આજે આપણે બનાવીશું અળવીની સબ્જી। બહુ સરસ બને છે। સૌ પ્રથમ મેં અહીંયા ધોઈને સ્લાઇસમાં કટ કરીને અળવી લઈ લીધી છે અને ડ્રાય કરી લીધી છે। ત્યારબાદ એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું અહીંયા મેં ઓઇલ લીધું છે। ત્યારબાદ અળવીને ફ્રેશ કરેલી અહીંયા નાખી દેવી અને બરાબર પ્રોપર તળી લેવી। એને ફ્રાય પ્રોપર કરવાની, મતલબ 5 થી 6 મિનિટ સુધી તમારે હલાવીને પ્રોપર ફ્રાય કરી લેવી। ત્યારબાદ એને બહાર કાઢીને અહીંયા મેં વઘાર કરી લીધો છે। રઈ, જીરું અને સામાન્ય અજમો, ત્યારબાદ લીલા મરચાં નાખ્યા છે મેં અહીંયા, અને ત્યારબાદ તળેલી અળવી નાખી દેવાની છે અને બેઝિક મસાલા મરચું, મીઠું, હળદર અને થોડો સ્લાઇડ ગરમ મસાલો, અને ત્યારબાદ મિક્સ કરી દેવાનું। અહીંયા મેં ધાણા જીરું પણ નાખ્યું છે અને સ્લાઇડ મીઠું સ્વાદ અનુસાર નાખવાનું, અને પ્રોપર મિક્સ કરીને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી એને ધીમા તાપે થવા દેવાનું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવું। બહુ સરસ સુપર ટેસ્ટી એવી અળવીનું સબ્જી રેડી છે, જે તમને દાળ ભાત જોડે કે વઘારેલી ખીચડી જોડે બહુ સરસ લાગશે। ચપટી હિંગ પણ મેં નાખી છે લાસ્ટમાં, બહુ જ મસ્ત લાગશે। થેન્ક યુ।